હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. સરસ મજાના જીંજરા આવી ગયા છે, ચણાના પોપટા. તો સરસ મજાનું ચણાના પોપટાનું શાક બનાવીએ. અને જેટલું મળે ને બજારમાં, એટલો સમય ખાઈ જ લેવાનો આખો વીંચીને. કારણ કે લીલા ચણાનું શાક મળે એટલે ભગવાન મળ્યા. યમ્મી યમ્મી શાક. ચાલો બનાવીએ. જીરું તતળી ગયું એટલે એની અંદર હિંગ અને ડુંગળી નાખી દીધા છે. ડુંગળીની ગ્રેવી બનાવીને પણ આ શાક થાય ખરું. ચણાને બોઇલ કરી લઈએ. 70-75% બોઇલ કરવાના ચણાને. મસ્ત લસણ, આદુ ને મરચાં, ડુંગળી મસ્ત ફ્રાય થઈ જવા દઈએ. શિયાળામાં બહુ બધા શાકભાજી મળે. એમાં લીલા ચણા, એને કહેવાય જીંજરા. એનું સ્થાન તો બહુ આગળ પડતું છે. લીલા ચણાનું સલાડ પણ બને ને, બહુ મજા આવે ખાવાની. પાછું પ્રોટીન, વિટામિન એ, મોજે મોજ, રોજે રોજ. લગભગ ગુજરાતની અંદર તુવેરો ખવાય છે, એટલા લીલા ચણા નથી ખવાતા. બનાવજો ને, બહુ મજા આવે ખાવાની. ટામેટું નાખતા પહેલાં ચણાનો લોટ, મરચું, ધાણા જીરું અને હળદર મસ્ત આમાં મિક્સ કરીએ એટલે મસાલો શેકાઈ જાય ને પછી ટામેટાની ગ્રેવી અથવા ટામેટું નાખીએ ને તો ખાવાની બહુ મજા આવે અને ટેસ્ટી બને. ચણાના શાકમાં પાછો ચણાનો લોટ, ભાઈ આ તો જબરું કહેવાય ને. મસાલો મસ્ત શેકાઈ ગયો છે. હવે ટામેટા ટામેટું સરસ ગળી જાય એના માટે નમક નાખી દઈએ. થોડું ગરમ પાણી નાખ્યું છે. હવે લીલા ચણા જે પેલા 75% બફાયેલા છે ને એનામાં મસ્ત પધરાઈ દઈએ. હવે ચણાનું શાંતિથી 15 મિનિટ થવા દઈએ. સરસ લગભગ 10 મિનિટ થઈ છે અને આપણી લીલા ચણાની કરી રેડી થઈ ગઈ છે. જીરા રાઈસ સાથે બહુ મસ્ત લાગે. એકવાર બનાવીને ખાજો તો ખરા. અને એની જોડે શું કહેવાય, પરોઠા એ બહુ મસ્ત લાગે. અને મારી કોઈ રેસીપી ગમે તો ડેશ એન્ડ ડેશ કરજો અને બોલી નાખો જય સાઈ રામ. બરો કોથમી તો રહી ગઈ અલ્યા. જય સાઈ રામ. દાદા તમે પણ અમારે ત્યાં જમવા આવો યાર. શિયાળો છે, મસ્ત ખવડાવું તમને. હા આવજો ને બાબા.